આતંકનો નવો ચહેરો, બોમ્બ ગોળીબાર નહીં, ખોરાકમાં ઝેર ભેળવી હત્યાનું કાવતરું. અમદાવાદ, લખનૌ અને દિલ્હી ટાર્ગેટ પર હતા. અડાજણ પાસેથી એક અને બનાસકાંઠાથી 2 પકડાયા. આતંકવાદી સંગઠનોએ હવે બોમ્બ ધડાકા કે ગોળીબાર કરીને નહીં પરંતુ પાણી કે કોલ્ડ્રિંક્સની પેકેજિંગ ફૂડનીમાં ઝેર ભેળવીને હજારો લોકોની એક સાથે હત્યા કરવાનો કારસો ઘડ્યો હતો. જો કે આતંકવાદીઓ આવા કોઈ પણ કૃત્યને અંજામ આપે તે પહેલા જ એટીએસની ટીમે 3 આતંકવાદીઓને ઝડપી લીધા હતા. તેમની પાસેથી 3 પિસ્ટલ, 30 કારતૂસ તેમજ રાઇઝિન નામનું ઝેર બનાવવા માટે વપરાતું 4 લીટર કેસ્ટર ઓઇલ પકડી પાડ્યું હતું. પકડાયેલા 3 આતંકવાદી આઈ.એસ.કે.પી. સાથે સંકળાયેલા છે, જેમાં મુખ્ય આતંકવાદી ચીનમાં ડોક્ટરનો અભ્યાસ કરીને આવ્યો હતો અને હાલમાં હૈદરાબાદમાં હોટલ ચલાવે છે. અમારા ગુજરાત એટીએસના ડીવાયએસપી એસએલ ચૌધરીને એક બાતમી મળી હતી કે એક હૈદરાબાદનો રહેવાસી માણસ છે જેનું નામ અહેમદ મોહિઉદ્દીન સૈયદ છે. એક આતંકવાદી પ્રવૃત્તિ ધરાવનાર માણસ છે અને એ દેશમાં કોઈ મોટી આતંકવાદી એક્ટિવિટી કરવાવાળો છે અને આ જ આતંકી પ્રવૃત્તિની જે કાવતરું છે એના ભાગરૂપે કોઈક કામે ગુજરાતમાં પણ આવેલ છે. આ ઇન્ફોર્મેશન જ્યારે એસએલ ચૌધરી સાહેબને મળી એને એ સિનિયર અધિકારીઓ જોડે શેર કરવામાં આવેલ. ઘણી બધી ટીમ્સ બનાવવામાં આવેલી અને એ માણસની જે ટેકનિકલ ઇન્ફોર્મેશન છે એના ઉપર કામ કરવામાં આવેલ. આના સીડીઆર લોકેશન્સ વગેરે બધું લેવામાં આવેલો. એ માણસની લોકેશન્સ જાણતા ખબર પડી કે એ હાલમાં જ હૈદરાબાદથી બાય રોડ અમદાવાદ ખાતે આવેલ છે. એના મુવમેન્ટને ટ્રેક કરતા પરમ દિવસે ઇવનિંગમાં અડાલજ ટોલ નાકા પાસેથી એક આંધ્રપ્રદેશ નંબરની ગાડી મળી આવેલ, જેમાં એક માણસ બેસેલો હતો, જેની આઈડેન્ટિટી પૂછતા જે ઇન્ફોર્મેશનવાળો માણસ હતો એ જ એની અંદર હતો. એ માણસની પંચોરૂબરૂ સર્ચ કરવામાં આવેલો. એ દરમિયાન અમને એના પાસેથી 2 ગ્લોક પિસ્ટલ, એક બેરેટા પિસ્ટલ અને 30 લાઈવ કાર્ટ્રિજ મળી આવેલા. સાથે સાથે એની પાસે એક 4 લીટર જેવો લિક્વિડ પણ હતો, જેની પ્રારંભિક એને જ બતાવ્યા મુજબ એ કેસ્ટર ઓઇલ છે. એ એની ગાડીમાંથી સીઝર કરવામાં આવેલ અને બીજી થોડી ઘણી રૂટીન વસ્તુઓ પણ એનાથી મળી આવેલી.